નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। પત્રકાર હિતરક્ષક સમિતિની કારોબારીની મીટિંગ યોજાઈ હતી। શહેરના આજવા ચોકડી ખાતે આવેલા સર્કિટ હાઉસમાં મીટિંગ કરવામાં આવી હતી। કારોબારી સમિતિના હોદ્દેદારો દ્વારા સમિતિ દ્વારા કરવામાં આવેલા કાર્યો તેમજ એમએસએમઈના વિરુદ્ધમાં ચલાવવામાં આવેલી મુહિમ વિશે માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે આવનારા સમયમાં લડત કેવી રીતે આગળ વધે તે અંગે મીટિંગમાં પધારેલા તંત્રીશ્રીઓના અભિપ્રાય લઈને કેવી રીતે આ સમિતિને આગળ લઈ જવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। તેમજ પત્રકાર હિતરક્ષક સમિતિમાં આગામી સમયમાં શહેર સાથે સાથે જિલ્લા અને તાલુકાના પત્રકારોને પણ જોડવામાં આવશે, પરંતુ આ સંગઠનની વિશેષતા એ હશે કે આ સંગઠનમાં માત્ર અને માત્ર આરએનઆઈના માન્ય પત્રકારોને જોડવામાં આવશે। કારોબારી બેઠક પૂરી થયા બાદ પત્રકાર હિતરક્ષક સમિતિના તંત્રી મિત્રો દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ બહેનો દ્વારા હિન્દુ ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમની એકતાની મિસાલ જોવા મળી હતી। બ્યુરો રિપોર્ટ, આશા ન્યૂઝ ગુજરાતી, વડોદરા। પત્રકાર હિતરક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપ દ્વારા આજરોજ કારોબારી સમિતિની બેઠક રાખવામાં આવી હતી। આ બેઠકમાં જ્યારથી પત્રકાર હિતરક્ષક સમિતિની સ્થાપના થઈ ત્યારથી જે કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવેલી તે કામગીરીનું વર્ણન તેમજ આગામી સમયમાં જે કામગીરી કરવાની છે એ કામગીરીની વિસ્તૃત માહિતી આપવા માટે આજરોજ પત્રકાર હિતરક્ષક સમિતિની કારોબારી યોજવામાં આવી હતી। આગામી સમયમાં જે લડત એમએસએમઈની સામે ચાલી રહી છે તે લડતને ચાલુ રાખવાની, લડત વધુ ઉગ્રતાથી ચલાવી, તેમજ સાથે સાથે સંગઠનમાં જોડાયેલા સભ્યોને સંરક્ષણ કઈ રીતે મળી શકે, તેમને રક્ષણ કઈ રીતે મળી શકે તેની વિસ્તૃત માહિતી આપવા માટેની આજની કારોબારી બેઠક રાખવામાં આવી હતી। પત્રકાર હિતરક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપ દ્વારા કારોબારી સભ્યોની મિટિંગ યોજવામાં આવી। આગળના કાર્યક્રમ અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવી અને હવે આ લડાઈ આગળ વધતી જ રહેશે। જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી અમે અમારી આ લડત ચાલુ જ રાખીશું। કારોબારી મીટિંગની સાથે શાની ઉજવણી કરવામાં આવે? આજે પવિત્ર તહેવાર ભાઈ બહેનનો રક્ષાબંધનની ઉજવણી રાખવામાં આવી છે। અમારા પત્રકાર હિતરક્ષક સમિતિ અને આરએનઆઈ ગ્રુપના ભાઈઓને અમે બહેનો રાખડી બાંધીશું અને આ પવિત્ર તહેવારની ઉજવણી કરીશું। મુમતાઝબેન ઘડિયાલી, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ।